સ્વરૂપે વડોદરા શહેરના જિલ્લાના જે કલેક્ટર છે અનિલ ધામેલિયાજી એમનો જવાબ લેવા જઈ રહ્યા છે, કારણ કે એસઆઈઆર ની પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી કોંગ્રેસ પાર્ટીના એક કાર્યકર્તા આગેવાનોએ અમે સાથ સહકાર આપ્યો છે કલેક્ટરને, ઈઆરઓને, એઈઆરઓને, બીએલઓને અમે સમર્થન આપ્યું, કારણ કે આ લોકશાહીમાં ફ્રી એન્ડ ફેર પ્રોસિજર થવો જોઈએ. પરંતુ ફોર્મ 7 માં જે વાંધા લેવામાં આવ્યા એમાં આ વડોદરા શહેરની વાત કરીએ તો 47,000 મતદારોનું નામ ડિલીટ કરવામાં વાંધા લેવામાં આવ્યા. વોર્ડ નંબર 13 માં 2 કોર્પોરેટર જે છે જાગૃતિ કાકા અને જ્યોતિ પટેલ એમના એપિક નંબર છે. બીજું જે નવા શિક્ષણ સમિતિના ચેરમેન બન્યા આદિત્ય પટેલ તો એમાં એમનું પણ નામ છે અને એપિક નંબર છે. તો જો એમના એપિક નંબરનો કોઈએ દુરુપયોગ કર્યો હોય તો ભાઈ તમે પોલીસ ફરિયાદ કરો ને. પરંતુ મને શંકા છે, મને શંકા એ છે કે પેલું કહેવાય ને કે ચોર કી દાઢી મેં તિનકા, આ લોકોને દુખે છે પેટ અને કૂટે છે માથું. કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે, વડોદરાની પ્રજાએ મન બનાવ્યું છે કે ભાજપનો ગરબો ઘેર કરવાના છે અને કોંગ્રેસ આવી રહી છે, ત્યારે કોંગ્રેસને ચૂંટણી હરાવવા માટે ઇલેક્શન કમિશન અને ભાજપના મેળાપીપણાથી આ લોકો મતદારોનું નામ ડિલીટ કરવા માંગે છે. અમે એવું નહીં થવા દઈએ.